નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અત્યારના મહત્વના સમાચાર। અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા બાદ હવે પ્રશાસન ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। હત્યાના આરોપીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને વહેલી સવારથી જ ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાને પગલે સ્થિતિ તંગ હતી, પરંતુ હવે પોલીસ અને નગરપાલિકાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। અંદાજે 20-22 જેટલા ગેરકાયદે બાંધકામો પર તંત્રનો હથોડો ઝીંકાયો છે, જેમાં 14 દુકાનોના શેડ અને 5 મકાનોના દબાણોનો સમાવેશ થાય છે। ડિમોલિશન પૂર્વે આરોપીઓના ઘરના વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા છે। ઘટના સ્થળે એસપી, ડીવાયએસપી અને પાઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત કાફલો તૈનાત છે। પ્રશાસનનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદો તોડનારા તત્વોને સહેજ પણ બક્ષવામાં આવશે નહીં। હાલ સમગ્ર ધંધુકા પંથકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે।